એક મજબૂતી આપણે આ બધા બેન્કિંગ કાઉન્ટર્સ દિગ્ગજ એસબીઆઈ, કેનેરા બેંક તમે જુઓ, બીઓબી, બેંક ઓફ ઇન્ડિયા સિવાય નાની બેંકો પણ જુઓ, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર જે નવા લેવલ્સ પર આપણને પહોંચતી દેખાડી રહી છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સની વાત કરીએ ત્યાં જે સતત એક મજબૂતી છે અને બેંક નિફ્ટીનું આઉટ પરફોર્મન્સ ફરી બજારમાં આપણને નિફ્ટીની સામે આવતું જોઈ રહ્યા છે. આપ કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો પીએસયુ બેંક્સને? પીએસયુ બેંક્સ પર આવવા પહેલા હું તમને બેન્કિંગ સેક્ટર પર આપણે વાત કરીએ. જેવી રીતના તમે કીધું કે બેન્કિંગ સેક્ટર ઓવરઓલ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો અત્યારે નિફ્ટીને તો ઓલરેડી આઈટી નીચે ખેંચી રહ્યું છે. ઇટ ઇઝ ઓનલી બેંક્સ જે નિફ્ટીને ઉપર રાખી રહ્યું છે. તો ઓવરઓલ બેંક્સ તમે જોશો તો લાસ્ટ 4 થી 5 વર્ષના અંદર બેંક્સે કઈ ગ્રેટ પરફોર્મન્સ આપ્યું નથી. કેમ કે એ લોકોના વેલ્યુએશન્સ ઓલરેડી એટલા એલિવેટેડ હતા કે એ લોકો ટાઈમ કન્સોલિડેશન અંદર વયા ગયા હતા. તો હવે ફાઇનલી જઈને બેંક્સે ચાલવાનું ચાલુ કર્યું છે. બેંક નિફ્ટીએ નવું હાઈ માર્યું છે અને બધા સ્ટોક્સ ફાઇનલી હવે મૂવ થવાના ચાલુ થઈ જશે. બટ ઓવરઓલ અગર તમે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ જોશો, ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન કમ્ફર્ટ જોશો, તો પીએસયુ બેંક્સ તમને મચ બેટર વેલ્યુએશન કમ્ફર્ટ આપી દેશે. કેમ કે ઓવરઓલ આ બધા બેંક્સ છે આ લોકોના રેશિયોઝ બહુ ખરાબ હતા. એટલે આ લોકોને હંમેશા એટલી સારી વેલ્યુ આપવામાં આવી નથી. હવે ફાઇનલી જઈને આ લોકોના રેશિયોઝ ઇમ્પ્રુવ થતા જઈ રહ્યા છે અને આ લોકોનું વેલ્યુએશન એટલું નીચે છે કે આ લોકો બહુ વેલ્યુ ઓફર કરી રહ્યા છે અત્યારે. જો તમે પીએસયુ બેંક્સના અંદર બી અગર જ્યારે લેવા જશો તો તમને બહુ સિલેક્ટિવ રહીને લેવું પડશે. કેમ કે પીએસયુ બેંક જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, પીએસયુ બેંક 3 ભાગમાં બટાઈ ગયા છે. જે લાર્જ કેપ પીએસયુ બેંક છે, જેવી રીતના તમારા કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ, આ લોકો બધા નવા હાઈ મારી રહ્યા છે, જેના કારણે તમારું પીએસયુ બેંક ઇન્ડેક્સ તમને એક ઓલ ટાઈમ હાઈ પર દેખાઈ રહ્યું છે. આના પછી તમારું બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આ બધા એક નવા હાઈના તરફ જઈ રહ્યા છે. ધીઝ આર ગુડ ક્વોલિટી પીએસયુ બેંક્સ, મિડ ટુ લાર્જ કેપ્સ, પણ આ લોકોનું વેલ્યુએશન બહુ સારું છે. તમે બેંક ઓફ મહારાષ્ટ્ર જોઈ લો, મલ્ટી યર બ્રેકઆઉટના તરફ નીકળી રહ્યું છે. યુનિયન બેંક જોઈ લો, બેંક ઓફ ઇન્ડિયા થોડું લેગિંગ છે બટ ફંડામેન્ટલી બહુ સારું છે. તો ઇટ વિલ પિકઅપ સૂન. બટ આના પછી જે આવે થર્ડ સેક્ટર, જે તમારું નાના નાના બેંક છે, જેવી રીતના પીએનબી થઈ ગયું, આઈઓબી થઈ ગયું, સેન્ટ્રલ બેંક થઈ ગયું, યુકો બેંક થઈ ગયું. હવે આ લોકોનું ફંડામેન્ટલ્સ અને આ લોકોની બુક્સ એટલી સ્ટ્રોંગ ઇમ્પ્રુવ નથી થઈ, એટલે તમને આના અંદર બહુ સ્ટ્રોંગ બાય નીચેથી આવતી દેખાશે નહીં. જબકે આ લોકોનું માર્કેટના અંદર લિક્વિડિટી બહુ ઓછી છે. 90% ગવર્મેન્ટ પાસે છે. તો જરાક નાની બાઇંગ બી આવે ને પીએસયુ બેંક્સમાં તો આ લોકોના અંદર બહુ મોટો મૂવ આવી જતો. પણ હવે એ મૂવ્સ નથી આવી રહ્યા. એટલે એનો મતલબ શું છે કે માર્કેટ બહુ સિલેક્ટિવલી રિવોર્ડ કરી રહ્યું છે પીએસયુ બેંક્સના અંદર બી, કે જે સારા છે, જેની બુક્સ ઇમ્પ્રુવ થઈ રહી છે, એ લોકોનો ભાવ તમને વધતો દેખાશે. પણ જે ઓકે છે, જે લોકોની બુક્સ હજુ ઇમ્પ્રુવ થઈ રહી છે, એના અંદર તમને એટલો સ્ટેગરિંગ મૂવ આવતો નહીં દેખાય. તો પીએસયુ બેંક્સ યસ ઓવરઓલ બહુ બુલિશ છે. નોર્મલ પ્રાઇવેટ બેંક્સના કમ્પેરિઝનમાં પીએસયુ બેંક્સના અંદર વધારે વેલ્યુ છે, તો તમને ઘણો સારો મૂવ આવતા દેખાશે. પ્લસ આ લોકોની બેંક્સની સાઇઝ બી ઘણી નાની છે. તો ઓવરઓલ પીએસયુ બેંક્સ આર અ ગુડ બેટ. બટ બહુ સિલેક્ટિવ રહીને લેવું પડશે પીએસયુ બેંકના અંદર. હવે એ 2020 કે 2022 નું બુલરન નથી કે તમે એક સેક્ટર ચાલી રહ્યું છે એના અંદર કાંઈ બી લઈ લો તો બધું ચાલશે. સિલેક્ટિવ ખાસ કરીને એક રહેવું પડશે. ઓવરઓલ વ્યૂ પીએસયુ બેંક્સ માટે એક પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. વિરાટ.